હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. રાતે રાતે તો આજે છે વેલેન્ટાઇન ડે. તો તમને બધાને હેપી વેલેન્ટાઇન ડે અને શ્રી કૃષ્ણ. જો રાણાજીના દર્શન કરી લેજો. હવે જાય છે દર્શિલ સ્કૂલ. ચાલો બતાવું તમને. દર્શિલ રેડી થઈ ગયો છે, સ્કૂલ જાય છે દર્શિલ. શ્રી કૃષ્ણ. રવિ બૂટ પહેરાવે છે દર્શનને. દરરોજ હું પહેરાવું ને તો રવિ પહેરાવે. આ છે સવારની કેવડિયાની મોર્નિંગ. રવિ ચાલવા નીકળ્યા છે દર્શનને સ્કૂલે મૂકીને. આજુબાજુ ઝાડીઓ જ છે. પહોંચી જાય છે જંગલ એરિયામાં. જો આજુબાજુ જંગલ છે. અમારા કચરાની ગાડી ગઈ. આસપાસ છે જંગલ. અહીંયા ક્યારેક લેપર્ડ દેખાય છે. અચ્છા, અમારા જીબીના બ્લોક. આ બ્લોકની સામે જ કેવું જંગલ છે. અચ્છા, અમારું ક્લબ હાઉસ, બધા પ્રોગ્રામ અમારા અહીંયા થાય છે. જોઈ લો. આજે વેલેન્ટાઇન્સ છે ને રવિ ગુલાબ તોડી લાયા. હેપી વેલેન્ટાઇન. હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે વેલેન્ટાઇન ડે ને જો રવિ મસ્ત લઈને આવ્યા છે ગુલાબનો ગુલદસ્તો. બુક્કે લઈને આવ્યા છે નાનું નાનું મસ્ત. જો ફેવરિટ ચોકલેટ. જો રવિ લઈને આવ્યા છે મસ્ત ગુલાબ. બુક્કે લઈને આવ્યા છે. પછી આ છે મારી ફેવરિટ ચોકલેટ. તો દેખાતો નહીં મળે. આજે છે વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે બધાને. હેપી વેલેન્ટાઇન ડે ટુ ઓલ. થેન્ક યુ રવિ, મસ્ત મસ્ત ખાવા માટે. આ છૂટા ગુલાબ છે. લીંબુનું અથાણું, વાલર પાપડીનું શાક, છાશ છે. જમવા બેસી ગયા છે. મસ્ત શાક બનાવ્યું છે, પાપડીનું, રોટલી અને છાશ. ચાલો જમવા માટે થઈ ગયા છે ને અત્યારે મૂકી છે મેં ચા. તો ચાલો ચા નાસ્તો કરવા બતાવું. મસ્ત મજાની ભૂખ લાગી છે તો હવે ચા પી લઈએ. રવિ ઓફિસથી આવી ગયા છે. હવે જો ચા મૂકી છે, ચા પીવાની છે. રવિને ભૂખ લાગી છે. સાંજના 7. સૂઈ ગયો છે. જઈએ અમે તો એના પપ્પા જ વાળ ઓળી આપતા હોય છે સ્કૂલ જાય ત્યારે. જોજો ઉભર બેટા ઓળે આપે પપ્પા. જો દર્શિલ બેવ લડે છે કે હું ઓળી આપું મોડું. જો અત્યારે અમે જઈએ છીએ રાતના ડિનર માટે. એટલું બધી ભૂખ નથી પણ હવે જઈએ છીએ. રવિ લઈ જાય છે કે ચાલો આજે વેલેન્ટાઇન ડે છે અને આજે જો સવારે લઈ આવે તો ચોકલેટ મસ્ત અને ગુલાબનું ગુલદસ્તો. ક્યાં જઈએ છો રવિ? સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે. ચાલો આપણે જોઈએ ક્યાં જઈએ. બરાબરનો આડો થયો છે દર્શિલ. તો ફ્રેન્ડ્સ મસ્ત ગુલદસ્તો અને ચોકલેટ છે. તો ટોનેટ ગુલદસ્તો મળ્યો છે. જરા કહેજો. વેલેન્ટાઇન દિવસ છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ
રવિની કોઈ સરપ્રાઈઝ છે. તો શું સરપ્રાઈઝ છે આપણે જોઈએ. તો ચાલો જઈએ ક્યાં લઈ જાય છે રવિ. ભાઈ અમે બેસી ગયા છે ગાડીમાં, હવે નીકળી જઈએ છીએ. રવિ ક્યાં લઈ જાય ચલો જોઈએ આપણે. શ્રી કૃષ્ણ. દર્શન દરવાજો ખુલ્લો. આ છે અમારી કેવડિયા કોલોની. આગળ તો અવાજ પડી છે ને તમારા ગાડીની લાઈટથી. તો અત્યારે બસો તમે જતી જોઈ શકો છો. અત્યારે પેસેન્જર લેવા માટે જતી હોય છે 8 સાથે. જો 4 બસો જાય છે, એ પણ ખાલી છે. સાઈડમાં અત્યારે સેટરડે સન્ડે ખાલી હોતું જ નથી. અવરજવરમાં બહુ જ ભીડ હોય છે. આમ તો એક સાઈડ આવે છે ને એક સાઈડ જાય છે. તો અહીંયા મેઇન રસ્તા પર આવી ગયા છે. હવે બાજુમાં આવ્યું છે જો ફૂડ કોર્ટ આ છે. અહીંયા ફૂડ કોર્ટ મસ્ત મજાનું સેક્ટર સન્ડે ત્યાં પણ વધારે ભીડ હોય છે. અને જોડે ન્યુટ્રિશન પાર્ક પણ છે. અને આ ન્યુટ્રિશન પાર્કની જોડે જ આવેલું છે એકતા મોલ, જ્યાં તમે ખરીદી કરી શકો છો. જો રાતનો નજારો કેટલો મસ્ત છે. સાઈડમાં ફાઉન્ટેન છે ને આપણો ફાઉન્ટેન વાળો એક સર્કલ છે. તે આપણે સર્કલની આજુબાજુ થઈને જવાનું છે. હવે રવિ ક્યાં લઈ જાય છે ખ્યાલ નહીં. ચલો આપણે જોઈએ એની સરપ્રાઈઝ કઈ છે ત્યાં જઈને ખબર પડશે. અહીંયા બાજુમાં છે આપણા નર્મદા માતાજીની મૂર્તિ જોઈ શકો છો. અને આપણે સીધા જઈશું તો સ્ટેચ્યુ આગળ જવાય. આપણે પાછળ સાઈડ જવાનું છે. અને અહીંયાથી બધી નીકળે છે ગાડીઓ. પાર્કિંગ એરિયા છે. સામેથી આપણે ટિકિટ લઈને જવાનું હોય છે. જો તમે અહીંયા બધું જોવા આવતા હોય તો આ બાજુ એરિયો છે. સામે ટિકિટ લેવાનું હોય છે. એટલે રાત થઈ ગઈ છે, રિટર્ન થાય છે બધી પબ્લિક. અને આ બધી પાર્કિંગ એરિયા છે. અને પાછળ છે રેસ્ટોરન્ટ. કઈ છે ખ્યાલ નથી. જોઈએ હોટેલ જણા. બાજુમાં પ્લે એરિયા છે નાના છોકરાઓનો. ઓહો, સહસ્ત્ર ભારત ભવન. ચાલો આપણે અહીંનો ટેસ્ટ આજે કરીએ. રવિની સરપ્રાઈઝ મળી રહી આપણને. હોટલ પણ છે, રેસ્ટોરન્ટ પણ છે. પાર્કિંગ હાઉસફુલ છે. સેટરડે સન્ડે અમારા કેવડિયામાં બહુ જ પબ્લિક હોય છે.
આપણે ટ્રાફિક જોઈને જ ખબર પડે પાર્કિંગ ગાડીઓથી. હવે મૂકે છે, આપણે સામે મૂકી દઈશું. મળી ગઈ છે પાર્કિંગની જગ્યા મસ્ત. અમે જઈએ છીએ શ્રેષ્ઠ ભારત ભવન રમાડા. તો ચલો ટ્રાય કરીશું. આજે વેલેન્ટાઇનની સરપ્રાઈઝ રવિની. સ્વિમિંગ પુલ છે. જોઈએ આપણે કેવી છે હોટલ ને રેસ્ટોરન્ટ. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. બધી તો આપણે ટ્રાય કરી લીધી, આ બાકી છે. તો ટ્રાય કરીએ અને ટેસ્ટ કહીશું તમને કેવું છે, કેટલી પ્રાઇસ છે, બધું જાણીશું. ચલો અંદર મળીએ. કેટલા મસ્ત દેખાય છે જો. એન્ટ્રન્સ લઈશું આપણે. તો અહીંયા છે લિફ્ટ, પાછળ છે સ્વિમિંગ પુલ. આપણા છે મસ્ત મહાદેવ. જય ભોલેનાથ. એટલા મસ્ત શણગાર્યા છે. ભગવાનનો ફોટો છે, દરેક ભગવાનના ફોટા છે. અહીંયા મહાદેવની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને પાછળ છે સ્વિમિંગ પુલ. આવી ગયા છે અમે. રવિ દર્શન બેસી ગયા છે. ઇન્ટિયર બહુ સરસ છે અંદરનું. બુફે પણ છે. 1 person 700. હળદર પાણી ઓર્ડર કરી દીધો છે. હવે હમણાં આવશે અમારું. તો અહીંયા પણ પબ્લિક બહુ જ છે જો હોટલમાં રોકાયા હોય. આ શું છે? કચોરી છે. ઓકે, કચોરી છે. અહીંયા બફેટ છે તમારું, બધું મળી રહેશે. આવ્યું છે બ્રોકોલી આલમંડ સૂપ. તો ચલો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ. કરીએ છીએ બ્રોકોલી આલમંડ. ચલો ટ્રાય કરીને જોઈએ. એની ખાલી ચાટ તો કરો ને મારા માટે ચાટ કેવો છે. દર્શન લે. ચલો જોઈએ કેવું છે. મસ્ત છે. દર્શન મસ્ત. ટેસ્ટ વાઇઝ મસ્ત છે. ફર્સ્ટ ટાઈમ મેં પીધો પણ બહુ ફાઇન છે ટેસ્ટમાં. એકદમ ક્રીમી ને એકદમ લાગે જ નહીં કે બ્રોકોલીનો છે. મજા આવી. મસાલા ઢોસા આવી ગયા છે. સાંભાર મિડલ. આ છે અમારો ઢોસો. सांभर आ गयो चटनी। ऐसा होता है इसमें भी भाजी आती होगी। स्प्रिंग डोसा में नहीं आती है भाजी। ओके नो प्रॉब्लम। उसमें चलो भाई फर्स्ट टाइम डोसो ट्राई करिए केवो बनो है टेस्ट वाइज केवो है मैं
એને મંગાવ્યો છે મિન્ટ ફ્લેવરનો, સારો છે. દર્શિલ તારા હટન રોલ્સનો ટેસ્ટ કેવો છે? સારો છે. આવીનો છે મૈસૂર રોલ્સ. દર્શનને આવી રહી છે હટન રોલ્સ ફેવરેટ. હવે ફિનિશ થઈ ગયું ને જમવાનું? જો ભાઈ અમારું ડિનર ફિનિશ થઈ ગયું છે. હટનનો રોલ્સ થઈ ગયા છે ફિનિશ. થોડું ટોમસો બાકી છે, હવે કહીએ છે. જો આપણે હોટલનો નજારો મંડાયું છે. ડિઝર્ટમાં મંડાયું છે. તે મંડાયું છે દર્શિલ ચોટો ચિપ્સ. ડિઝર્ટમાં મંડાયું છે સિઝલા બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. ચલો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છે અમે. કરી લઈએ, જોઈએ કેવો ટેસ્ટ છે. અમે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરીશું. ક્યારે ખાધું નથી, જોયું છે ખાલી. દર્શિલ ફાઇન. દર્શિલને બહુ ભાવ્યું ચોકો ચિપ્સ. નહીં, મને ઓછી ફાવે. તો બાપની ગાંઠ થાય છે. ટ્રાય કરો, ટ્રાય કરો. ફર્સ્ટ ટાઈમ બ્રાઉની વિથ ચોકલેટ આઈસ્ક્રીમ. બસ બસ ભાઈ, થેન્ક. ચલો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરશે. આવી ગયું છે ચોકો ચિપ્સ. ની ખતમ થઈ ગઈ છે. દર્શનનું તો ફિનિશ થઈ ગયું છે. મજા આવી ફર્સ્ટ ટાઈમ ખાઈને. હવે કેવો લાગ્યો ટેસ્ટ? મસ્ત લાગ્યો. દર્શન તારે કેવો ટેસ્ટ લાગ્યો? ફિનિશ થઈ ગયું છે. રિઝલ્ટ પણ થઈ ગયું છે. હવે નીકળે છે ઘરે જવા માટે. તમને આ બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. આવીનું ચાલુ છે અચ્છા, પાણીની બોટલ. આ છે ચોકલેટ કપ કેક, ચોકલેટ સ્લાઇસ કેક. તમે બફેટનું લો છો તો તમને આટલું બધું તમને અહીંયા મળી રહેશે. સેલડથી માંડીને દરેક વસ્તુ, ચાટ, છાશ, અને આ છે મીઠાઈ, રસગુલ્લા, રસમલાઈ છે. પાછળ હોટલનો વ્યૂ છે. આ સ્વિમિંગ પુલ છે મસ્ત. અને અહીંયા નાના નાના ફાઉન્ટેન છે. નાના બાળકોને રમવાનું પણ સામે જો છે. કેટલો મસ્ત નજારો છે. આ છે સ્વિમિંગ પુલ અને આ પાછળથી હોટલ દેખાય છે. આ રીતની જો એમાં સ્પેશિયલ ડિનર કરવું હોય તો અહીંયા પણ છે કેન્ડલ લાઇટ ડિનર. એની માટે પણ વ્યવસ્થા થઈ છે. તો ભાઈ અમને તો મસ્ત લાગી હોટલ અને ટેસ્ટ પણ બહુ મસ્ત લાગ્યો. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો અને હોટલનો વ્યૂ પણ મસ્ત છે. દર્શિલ અમારો હવે ડિનર કરીને થાકી ગયો છે, થોડો સૂઈ ગયો છે. આરામ કરો તો દર્શિલ જરા. ટ્રાય તો કર એક મિનિટ. જો સ્વિમિંગ કરીને આવી રીતના સૂઈ જવાનું કે દર્શિલ. ભાઈ હોટલનો નજારો ખૂબ સરસ છે અને પાણી પણ કેટલું ક્લીન છે. જો નહીં દર્શિલ, નહીં ગરમ છે. તે ગરમ ના હોય. અંદર રેસ્ટોરન્ટ છે, નીચે રેસ્ટોરન્ટ છે, તમને દેખાય છે. પાછળનો વ્યૂ જોઈએ આપણે. પાછળ જ ક્રુઝ છે. આ ક્રુઝ ઉભેલી છે અને સામે પાછળ જે લાઇટ છે એ સુરપાણેશ્વર મંદિર છે. નર્મદા
ઘાટ છે જ્યાં આરતી થાય છે ટાલે જઈશું આપણે, કેમ કે આવતીકાલે છે શિવરાત્રિ. આ છે અંદરનો વ્યૂ, આ રીતનો છે ને આ બાજુ છે રેસ્ટોરન્ટ. કેટલું મસ્ત છે, ડિઝાઇન સરસ છે. અહીંયા તમને પેસ્ટ્રી બધું મળી રહેશે. ચલો ભાઈ, હોટલમાંથી એક્ઝિટ થઈ રહી છે અમારી. જો ભાઈ હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. પાછળ છે આપણી મસ્ત હોટલ. હવે જઈશું પાર્કિંગમાં. મસ્ત ગાર્ડન છે, લાઇટિંગ બી સરસ છે. ફાઇનલ અમે ઘરે પહોંચી ગયા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આટલી મસ્ત સરપ્રાઈઝ આપી તમે. તો ભાઈ આ વેલેન્ટાઇન ડે સરસ વીત્યો છે અમારો આખો દિવસ. રવિએ મસ્ત સરપ્રાઈઝ આપી. એક તો છે આપણો મસ્ત ગુલાબનો ગુલદસ્તો, પૂછો જો મૂકી. ચાલો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. વાગ્યા છે 11:15. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.